કેમ છો વાલા સબસ્ક્રાઈબરો? આજનો મારો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે અમારે JEE સ્કૂલે. રવિવાર હોવા છતાં પણ અમારે જવું પડે. એક રવિવાર છોડતા એક રવિવાર ભણવા જવું પડે. JEE હોય 460 માર્ક્સની. આમ તો 300 માર્ક્સની હોય, પણ અમારે 460 માર્ક્સની લઈ. તો હું હમણાં તૈયાર થઈને નાસ્તો બાસ્તો કરી લીધો જ. હવે નીકળું જ છું. તો હું તમને આજે મારી સ્કૂલ દેખાડીશ. ચાલો જઈએ. આપણે સ્કૂલે જવા માટે નીકળી ગયા છે ઘરેથી. આપણે રિક્ષા સ્ટેશન સુધી જઈએ, ત્યાંથી આપણે રિક્ષા પકડી કોડીનાથ જઈએ છીએ. તો ચાલો રિક્ષા સ્ટેશનને. તો આપણે રિક્ષા સ્ટેશનને પહોંચ્યા છે. તો અમારા ગામનો ગેટ કંઈક આવો દેખાય છે. જો તમને દેખાડે દેખાતો હશે. આવો અમારા ગામનો ગેટ છે. થોડા આગળ વયા જાય એટલે કોઈ ગાડી મળે તો અમે બેઠી જઈએ. આપણે સ્ટેશન પૂરી ગયા અને રિક્ષાની રાહ જુએ છે. અહીંથી અમારે બેંક ઓફ બરોડાનું બોર્ડ દેખાતું હશે તમને પાછળ. ત્યાં અમારી બેંક છે. આપણે ઊભા એને 10 મિનિટ થઈ ગઈ છે, પણ હજી સુધી કંઈ વાહન તો મળ્યું નથી. સવારના વાહન મળવામાં ભાઈ બહુ તકલીફ પડે યાર. બહુ વાર લાગે વાહન મળવામાં. ગાડી તો મળી ગઈ. આ છે અમારી સ્કૂલની હોસ્ટેલ. પાછળ જે દેખાય વ્હાઇટ કલરની પણ અમારી સ્કૂલમાં જ આવે છે બધું. મારી સ્કૂલ બહુ મોટી છે. ગેટથી અમારી સ્કૂલ કંઈક આવી દેખાય છે. જોઈ શકો છો તમે સ્કૂલ. તો અમારી સ્કૂલ તરફ જઈ રહ્યા છીએ અમે. લે યાર, મારો ભાઈ ગૌતમની વાત થાય ઉગી ગયા છે. જોઈ શકો છો અમારી સ્કૂલ. કોડીનારમાં આપણે સ્કૂલેથી છૂટીને કોડીનારે આવ્યા હતા બુક લેવા. ભયંકર તડકો પડે ભાઈ, ભયંકર તડકો. હવે રિક્ષાની રાહ જોઈ રહ્યા છે. મેથ્સની બુક લેવાની હતી તો આવ્યો તો બહુ તડકો પડે ભાઈ, બહુ તડકો. ગાડી મળી ગઈ હવે. ચાલો ઘરે. આપણે ઘરે પૂગી ગયા છે. થાકી ગયા ભાઈ, કોડીનાથથી જઈને આવ્યા કે. તો હવે આપણે જાગબાઈમાં હવે જવાના છે. મંદિર છે જે ઊંચી ટેકરી ઉપર આવેલી છે, ડુંગરા ઉપર. આમ જોઉં ને તો એને જઈએ, ત્યાં દેખાડ્યો તમને કેવું મંદિર છે. બહુ મસ્ત મંદિર છે, ઊંચું છે ત્યાં. તો આપણે પૂગી ગયા છે. શ્વાસ ચડી ગયો ભાઈ. સાયકલ ચડાવતો તો આર્યો પાછળ ટૂટમાકડી લઈને આવે છે ઉપર. આવું દેખાય છે કંઈક પૂછા. કેટલા ઉપર આવી ગયા. હો, થાકી ગયા ભાઈ. તો હવે હાલે જઈએ. જો બોલો ટીટમાકડી આગળ જઈએ તો આગળ હજી ઢોલો ચડવાનો બાકી છે. આમ પાછળ જુઓ કેટલો ચડ્યા. બહુ મોટું મંદિર છે. આ બધું કેરીયું આંબા ને બધું છે. આ સાઈડ આવી ગયું છે જગમેમાનું મંદિર. ભોગી ગયા આપણે. આ કૂતરા ડેરી કહેવાય. આની કહાની છે કંઈક મંદિરની. પહેલાં દર્શન કરી લઈએ પછી મળીએ. તો મંદિરના દર્શન કરી લીધા આપણે. તમને મંદિર દેખાડું આગળ. પણ પહેલાં જુઓ આ ખાડા ને બધી સાઈડ ખાડા જ છે. અહીંયા પાછળનો કેમેરો કરી બધી સાઈડ ખાડા જ છે. આ ઓલી અંબુજાની થોડો પાર્ટ અહીંયા જ છે. માયેશ કહેવાય છે ને. આ જો ટીટમાકડીને બધું ખબર છે.
આ બીજો ખાડો, આ બધું ખાડો કાચો માલ અહીંયાથી જ મળે ને, એટલા માટે તમને મંદિર દેખાડતો. આ જો કૂતરો ટેકડા પર, આ જૂનું મંદિર છે, આ નવું મંદિર છે. આ રહ્યો કૂતરો. આની કહાની, આ મંદિરની કહાની છે એક. તો એ કહાની હું તમને સંભળાવી દઉં. તો હું કૂતરા ડેરીની તમને કહાની સંભળાવી દઉં. મને એક્ઝેક્ટ તો ખાસ ખબર નથી કે શું હતી, પણ આમ ખબર છે કે આ સુધી તમને કહેવાની ટ્રાય કરું. તો એ કહાની એવી હતી કે જાગભાઈ મને એક દિવસ પૈસાની તંગી થઈ, તો એની પાસે પાલતુ કૂતરો હતો. તેણે એ કૂતરાને એક વાણિયાને ત્યાં ગીરવી મૂકી દીધું એણે, ને એની પાસેથી પૈસા લઈ લીધા. તો એકવાર વાણિયાને ત્યાં પૈસાની ચોરી થઈ, ને ચોરો હવે પૈસા જ્યાં દાયટા હતા ને ત્યાં જે જાગભાઈ કૂતરો મૂકેલો હતો તેણે તે પૈસાને સૂંઘીને ત્યાં સુધી વાણિયાને ખેંચીને લઈ ગયો, અને તે પૈસા મળી ગયા વાણિયાને. તો વાણિયાને એવું થયું કે ચાલો ને હવે એને પૈસા ગોતીને, એટલે એવું થયું હતું કંઈક કે પૈસા મળી ગયા એટલું ઓલું કર્યું, તો હવે એને હું છોડી દઉં. તો કૂતરા ને એ જ સમયે જાગભાઈમાં આવે, પણ જાગભાઈમાં આવે પણ પૈસાનું ઓલું બધું થઈ ગયું હશે, એટલે પૈસા ભેગા થઈ ગયા છે, એટલે એ જાગભાઈમાં પણ દેવા જ જતા હતા. અને વાણી આવે તેને કૂતરાના ગળા ઉપર ચિઠ્ઠી લખી દીધી હતી કે આવી રીતથી થયું ઘટના, તો તેને મેં છોડી મૂક્યો. તો કૂતરો સામે મળતો હતો અને જાગભાઈમાં તેને છોડાવવા પૈસા લઈને જતા હતા. તો જાગભાઈમાં અને કૂતરો સામે જ ભેગા થઈ ગયા. તો કૂતરાને જાગભાઈમાં આવે કૂતરાને શ્રાપ આપી દીધો કે તે મારું વચન તોડ્યું છે, તે મારી બોલી જે કરેલી હતી તે તોડી નાખી છે. જે ત્યારે જાગભાઈમાંનું ધ્યાન તેની ચિઠ્ઠી ઉપર નહોતું પડ્યું, અને જાગભાઈમાં હવે તેને શ્રાપ આપી દીધું કે તું ત્યાં ને ત્યાં જ ફાટી માર. તો કૂતરો ત્યાં ને ત્યાં જ ફાટી માર્યો, અને જે ચિઠ્ઠી હતી ને પછી એને જાગભાઈમાંને ત્યાં ચિઠ્ઠી ઉપર ધ્યાન ગયું, ને પછી તે જાગભાઈમાં હવે ચિઠ્ઠી વાંચીને રડી પડ્યા હતા. ને પછી એના નામે જ આ જાગભાઈમાંનું મંદિર બન્યું, જેને કૂતરા ડેરીથી ઓળખાય છે. આવી કહાની મને તો ખબર છે ત્યાં સુધી મેં તમને કહી દીધી, અને એક્ઝેક્ટ કહાની તો મને પણ ખબર નથી. આમ છે આવી જ કહાની, પણ એક્ઝેક્ટ ખબર નથી. ત્યારથી આ કૂતરા ડેરીથી ઓળખાય છે. બહુ મસ્ત મંદિર છે, કહાની બહુ મસ્ત છે. અમને 8મા ધોરણમાં આ કહાની આવે છે, લાખો વણઝારો કરીને છે, આવું જ કંઈક આવે છે. આ જ કહાની ઉપરથી છે. બહુ મોટું મંદિર છે અને ઊંચું ઉપર બહુ છે. આવી હતી કંઈક કહાની એની. તો ચાલો હું આખું જ મંદિર તમને સરખેથી દેખાડી દઉં. તે કંઈક મંદિર, બહુ મોટું મંદિર છે, જોઈ શકો છો. અહીંયા કૂતરા હોય જ, પણ અત્યારે તડકો છે એટલા માટે ક્યાંક આંબાની નીચે બેઠા છે. ચારેય પા ખાડા જ છે અહીંયા. બહુ ઊંચી ટેકરી ઉપર છે. ભાઈ અમારે ગામ પ્રાણ પ્રતિષ્ઠાને થઈ હતી ને ત્યારે આખું ગામ ધવાડા બંધ, મતલબ કે અહીંયા જ જમવાનું હતું. પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે. આજે શકો છો ચારે બધું. અમે જે રસ્તેથી આવ્યા તે રસ્તો કેટલો નીચે છે જોઈ શકો છો. પરે ગેટ દેખાતો હશે. આવ કેટલું નીચે છે આર્યપુર ગામ. તો ચાલો હવે આપણે મંદિરેથી નીકળી ગયા છે. હવે જોઈ શકો છો કેટલો ઉપરથી ઢોરો છે, જોઈ શકો છો તમે ઢોરો. ના આપણા ટાટ મુકડીભાઈ સાયકલ કાઢે છે, આપણી ધનો, જે અમારી ધનો છે એ ધનોને તો કોઈ ન પૂગ્યો. તો ચાલો હવે ઘરે મળીએ પાછા. તો આપણે ઘરે પૂગી ગયા છે મંદિરેથી. જો તમે વડનગર ગામની આજુબાજુમાં રહેતા હોય ને મારા સબસ્ક્રાઈબર હોય તો જાગભાઈમાંની મુલાકાત લેજો. આ વિડીયો જોઈને સાથે જ્યાં સુધી પૂગે ત્યાં સુધી મુલાકાત લેવી. અહીંયા જાગભાઈમાંની બહુ મસ્ત મંદિર છે. ત્યાં તો એકવાર બેઠી જશો ને ત્યાંથી તમને જવાનું મન નહીં થયા એટલી જલ્દી. બહુ મસ્ત મંદિર છે. તો આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરવા માગું છું. તો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરું છું.